પાયલબેન. પાયલબેન, જય સચ્ચિદાનંદ પાયલબેન. जय सच्चिदानंद बिहारी आनंद जी। जय सच्चिदानंद जय वसुंधरा। જય सच्चिदानंद। સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। Okay, you can start. જય સચ્ચિદાનંદ. કંઈ પણ કરીશ તે અહંકાર છે, મન વિચારે ચડીશ તે અહંકાર છે, વાણી વાક્ય ઉચ્ચઈશ તે અહંકાર છે, દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. કોઈને આક્ષેપો કે ખોટું કર્યું અહંકાર છે, કોઈની ભૂલ નિવાગોળ તે અહંકાર છે, કોઈની ખોડ કાઢી ખોટું લગવ્યું અહંકાર છે, અનાદિની છે કટેવ ભ્રાંત અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. ઊભી થાય છે આડાઈ ત્યાંય અહંકાર છે, મનોબુદ્ધિ ચડે ચક્રવે ત્યાં અહંકાર છે, થાય પ્રકૃતિ વિષમ તો ત્યાંય અહંકાર છે, નિષ્ઠા સંસાર છે ત્યાં સુધી તો અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. કોઈ નાખ્યું જે સ્વભાન તેજ અહંકાર છે, દ્રષ્ટિ વિભાવિકે જગત ગામી અહંકાર છે, આત્મદ્રષ્ટિ થાય નહીં ત્યાં સુધી સંસાર છે, જે વિશેષ ભાવ વાળો છે એ અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. ભલે હલકો યા તો ભારે બંને વજનદાર છે, જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે, છંછેડો કે છંછેડાય બેવું અહંકાર છે, હું કરી શકું છું માન્યતા જ અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. જ્ઞાની દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે, પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે, દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જતો અહંકાર છે, વિલય અહંકાર પરમાત્મા નિરાકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે, મન વિચારે ચડીશ તે અહંકાર છે, વાણી વાક્ય ઉચ્ચરીશ તે અહંકાર છે, દેહ રૂપે વિભાવિશ તે અહંકાર છે, તું કંઈ પણ કરીશ તે અહંકાર છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। એમ આપ આ કર્યું, આ શોધ્યું અને પછી આમાં શું જાણવું છે, વાત કરો. એટલે પદ આજે કયું ગાવું એ જોઈ જ રહી હતી, પણ એમાં એટલે આ પદ એકદમ આવ્યું કે તું કંઈ પણ કરીશ તે અહંકાર છે, તો આખું પદ સાંભળ્યું તો એમાં એવું લાગે કે અહંકારના આ કેટલા બધા રૂપ છે. એટલે આપણે કોઈ પણ
અને અહંકાર એટલે શું તો કે હમ આ બધી જ ક્રિયા આપણે નિયમિત બધી થયા કરે છે, હમ સમજાય? એટલે હા ક્રિયા થાય છે તે અહંકાર નથી, પણ બિલીફમાં હું કરું છું એ જે હમ બિલીફ છે એને અહંકાર કહે છે. ક્રિયા તો હમ બધી છેક સુધી રહ્યા જ કરવાની. હમ ઊભા થાય, ચાલીએ, કામ થાય, તેમ થાય, તો કે એ હમ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયા પાછળની જે તમારી બિલીફ છે કે હું કરું છું, મેં હમ કર્યું, એ જે હમ બિલીફ છે એને અહંકાર કહે છે. કવિરાજ આમાં એ કહેવા માંગે છે. હમ એટલે કર્તા ભાવ સાથે કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો તે અહંકારનું જ રૂપ છે. એટલે એમણે આ બધી રીતે વિગત રીતે આખું આ સમજાવ્યું કે તું કઈ કરીશ તે અહંકાર. અને જ્યાં સુધી હું કોણ છું એ ભાન ના થાય ત્યાં સુધી બધી જ ક્રિયાઓ અહંકારમાં જાય. કોઈની સેવા કરે તે અહંકારમાં જાય, પણ એ સારો અહંકાર કહેવાય. કોઈને નુકસાન કરે તે ગાળો હમ અહંકાર, પણ હમ ભગવાનની ભાષામાં અહંકાર કહેવાય. સમજાય? બરાબર. હા હા. અને જગતની ભાષામાં તું સેવા કરે, લોકોને મદદ કરે, હા સમાજ માટે કંઈ પણ કામ કરે, તો હા જગતની ભાષામાં એ સારું કાર્ય ગણાય. એને લોકો અહંકાર માનતા નથી. પણ એમાં એવું થોડું વર્તાય કે પાયલને માન મળ્યું એવો અહંકાર ઉભો થાય. હા, એટલે એ માન મળે, બધું મળે, હા હા આપવાને મળે છે, માને મળે છે. હવે માન હા મળે તો કોને ના ગમે? બરાબર. હમ પાયલને તો ગમે જ ને. હમ એટલે એ જે ચાખે છે ને ને હા હમ એ અહંકાર જાય છે. હમ હવે આપણને જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો કે એના માટે એ પાયલને જે કંઈ પણ મળે છે, ઉપેક્ષા થાય, અપમાન થાય કે માન મળે, હમ તો કે એ જ્ઞેયમાં જાય. શું શામાં જાય? જ્ઞેયમાં. જ્ઞેય એટલે જાણવાની વસ્તુ, કે બરાબર. ભાઈ પાયલને શું મળ્યું. હમ એટલે આ બધા જ વ્યવહાર આખા દિવસ દરમિયાન બધા થયા જ કરે. હમ એટલે મહાત્માઓ માટે એ જે કંઈ પણ ક્રિયા કરે છે તો કે એ કર્તા ભાવ સાથે નથી કરતો. હમ બોલે ખરો, પણ એની હમ માન્યતામાં હું કરું છું એવું ના હોય. હમ ખ્યાલ આવ્યો? હા એટલે એની માન્યતામાં ના હોય, બોલવાની ભાષામાં હોય. હા એટલે માન્યતામાંથી હું કરું છું, મેં કર્યું, એ નીકળી જાય. હમ કે ખરેખર કર્તા કોણ છે એ હમ સમજાય, એટલે કર્તાપણું આપણું જાય. જાય. હમ હમ એટલે વ્યવસ્થિત શક્તિ કરતા આપણને આપ્યું ને. બરાબર. હમ વ્યવસ્થિત શક્તિ કરતા એ મૂળ વસ્તુ છે. હા એટલે આ રીતે આજ્ઞાપૂર્વક આખું સમજવાનું છે. બરોબર? હા આમાં વિહારી આનંદજી જે
છેલ્લે છે આપણે જ્ઞાની દ્રષ્ટિ પલટી આપે આત્મ સંસ્કાર છે, પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જરતો અહંકાર છે, વિલય અહંકારે પરમાત્મા નિરાકાર છે. એટલે શું કહેવા માંગે છે કે જ્ઞાની તમારી દ્રષ્ટિ બદલી આપે છે. હું પાયલ છું એ જે નામધારી તરીકે આપણે હતા એવું ભાન થાય છે કે ખરેખર હું આત્મા છું. એટલે એની જે દ્રષ્ટિ નામધારી તરીકે હતી એને હું અનામી છું, હું શુદ્ધાત્મા છું એવું એને ભાન થાય છે. એટલે કે એની દ્રષ્ટિ સમ્યક થાય છે. શું થાય છે? સમ્યક થાય છે. હા, દ્રષ્ટિ પલટી આપી એટલે આ પોતાના સ્વરૂપે સ્થિત શુદ્ધ અહંકાર છે. એટલે શુદ્ધાત્મામાં રે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે રે જુએ જાણે. હવે જોવું જાણવું એ ક્રિયા નથી, પણ એ આત્માનો મૂળ સ્વભાવ છે. શું છે? આત્માનો મૂળ સ્વભાવ છે. હા, એટલે હું જોવું જાણું છું એ બોલે એ અહંકાર નથી, એ શુદ્ધ અહંકાર છે. એટલે કે જે હકીકત છે તે છે. એટલે પોતાના સ્વરૂપમાં જે સ્થિર થાય, હું શુદ્ધાત્મા છું એ પદમાં જે સ્થિર થયો અને હું શુદ્ધાત્મા છું બોલે એટલે એ અહંકાર નથી, એ શુદ્ધ અહંકાર છે. દ્રષ્ટિ સ્વાભાવિકે ગળી જરતો અહંકાર છે. એટલે સ્વાભાવિક દ્રષ્ટિ જે ખુલ્લી થઈ અને પછી ક્રિયા સ્વરૂપે જે બહાર ગળે છે એટલે ગળી જરતો એટલે ખાલી થતો અહંકાર છે. એટલે આપણે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા થયા છતાંય બધી ક્રિયાઓ તો છે જ ને. તો કે બધી ક્રિયાઓ કયા આધારે થાય છે? કોણ કરાવે છે? તો કે જે અંદર કરનારો જે છે ડિસ્ચાર્જ અહંકાર, એના થકી આ બધી ક્રિયાઓ થાય છે. સારી ક્રિયા કે ખરાબ ક્રિયા. એટલે એને ખાલી થતો અહંકાર કે છે, ડિસ્ચાર્જ અહંકાર કે છે. અને એ અહંકાર સંપૂર્ણ વિલય થઈ જાય એટલે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સંપૂર્ણ ભાન થાય અને હું શુદ્ધાત્મા છું, અકર્તા છું. એટલે આ યથાર્થ જ્ઞાન થાય એટલે જે અહંકાર વચ્ચે હતો, હું કરું છું, આણે કર્યું, પેલાએ કર્યું, એ ભાગ આખો વિલય પામે અને પોતે પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય, ખુલ્લો થાય. સમજાય? હા, બરાબર. એટલે આ વિજ્ઞાન ફક્ત સમજવાનું જ છે. હું કંઈ પણ કરી શકું છું, હું જે ધારું કરું એવી જે માન્યતા છે, બિલીફ છે, એને જ અહંકાર કે છે. હું ધારું તો આમ કરું, હું ધારું તો આમ કરી નાખું, હું ધારું તો તારું ધનોત પનોત કાઢી નાખું. બધું જે કઈ બધું બોલે છે તે કે બધો અહંકાર છે. અહંકાર છે, બરાબર. એટલે હવે એ આપણો મૂળ અહંકાર ગયો. હું કરું છું એ જે માન્યતા હતી એ બિલીફ માંથી તમે બહાર આવ્યા.
તો કે હવે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, અને હમ શુદ્ધાત્મા તરીકે પોતે અકર્તા છે. હમ અને પાયલબેન છે એ હમ કર્મના સંસ્કાર લઈને આયા છે, એટલે બરાબર. એ હમ ખાલી થાય. હું કરું, મેં કર્યું, એ બધું આવે ખરું, હમ હા વાણીમાં આવે, હમ પણ હવે એ માન્યતામાં હોય નહીં. હમ માન્યતામાં ના હોય એટલે એ અહંકાર ગયો. કે બોલે એ અહંકાર નથી, બિલીફ હમ સ્વરૂપે જે છે, બિલીફ સ્વરૂપે અંદર જે રહ્યા કરે છે કે મેં હમ કર્યું, એ અહંકાર છે. બિલીફ બરાબર. બિલીફ. શબ્દથી બોલે છે એ અહંકાર ના કહેવાય. એ તો બરાબર. વ્યવહાર ભાષા છે. શું છે? વ્યવહાર ભાષા છે. હમ બોલો બીજું કઈ? ના, આમાં એ જ એટલે આખું પદ સાંભળી સાંભળીને એક એક લાઈનમાં એટલે અ, 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 ઘણું બધું આમ આમ અમુક ઓલા પાયલના છે આમ પિક્ચરો દેખાવા લાગ્યા એમ. બરાબર. કે આમ કે ઊભી થાય છે આડાઈ, તો જ્યાં જ્યાં આડાઈ ઊભી કરી હતી તો એ હમ અ, સંજોગો દેખાવા લાગ્યા. એટલે બધું બધું દેખાતું જાય. દેખાતું. એટલે ત્યારે હમ એકદમ જ આ પદ પદ આમ સાંભળીને તો એકદમ એમ થયું કે આ પદમાં તો બધું જ આવી ગયું છે. એકદમ હમ આમ ઝીણામાં ઝીણો સ્વભાવ પણ આખો આવી ગયો છે. બધું બધું એક 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 એ અંદરનું બહારનું બધું જ. હા એટલે અહંકારનું કેવું વિસ્તૃત સ્વરૂપ છે હમ એ આ પદથી ખબર પડે. ખબર પડી. હા અને દાદા ભગવાને એક જ વાક્યમાં કહ્યું છે કે તું જે કંઈ પણ કરે છે એ બધો અહંકાર છે. પણ જ્યાંથી તને ભાન થઈ કે હું શુદ્ધાત્મા છું, હમ મારું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે, એ ભાન થયું, હમ એટલે અહંકાર ગયો, કરતાપણું ગયું તમારું. તમારું કરતાપણું ગયું તો કે કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો કે વ્યવસ્થિત શક્તિ. તો કયા આધારે કરે છે? તો કે હમ પાયલબેન એના સંસ્કાર લઈને આયા છે, જે હમ કઈ ભાવ સ્વરૂપે એના સંસ્કાર છે હમ એ જગતના કોમ્પ્યુટરમાં જાય છે, અને હમ વ્યવસ્થિત શક્તિ એ પછી એના બધા સંજોગો ભેગા કરી આપે છે અને કાર્ય થાય છે. હમ ખ્યાલ આવ્યો? હા બરાબર. બાકી અહંકાર પકડાય એવો છે જ નહીં. જગતના બધા જ લોકો વાણી સ્વરૂપે વ્યક્ત થાય છે એને અહંકાર માને છે. હું આમ કર હમ નાખું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, એવું બોલે છે ને, એને હા લોકો અહંકારી કે છે. બરાબર. અને કોઈ કશું ના બોલે તો શું એનામાં અહંકાર નથી? ના હોય ને. હા, એટલે વાણી દ્વારા જે વ્યક્ત થાય છે એ અભિમાન છે. બરાબર. બરાબર. બાકી અહંકાર આખો માન્યતા સ્વરૂપે છે. હમ માન્યતા સ્વરૂપે એટલે કે હું પાયલ છું અને હું કરું છું. કરું છું. તો કે આ બે મોટામાં મોટી માન્યતાઓ છે. હમ આ બે માન્યતાના આધારે નવું કર્મનું બીજ પડે છે. તમે જે કંઈ પણ હમ કરો છો એમાં હમ નવું કર્મનું બીજ પડે છે. હમ મેં કર્યું.
મેં કર્યું. હમ કરે છે બીજું કોઈ, અને ખાલી પોતે માને છે કે મેં કર્યું, એટલે મેં કે કર્યું. કર્મનો કરતા થાય છે, હમ માટે નવું કર્મ બંધાય છે. ઓહો. આ તમે બહુ સરસ આજે હમણાં સમજાવ્યું કે કર્મનું કરતા થાય છે માટે નવું કર્મ ઊભું થાય છે. હમ હા, કરતાપણું છે ત્યાં સુધી જ કર્મ છે. હમ આ જ્ઞાન આપે છે એટલે તમારું કરતાપણું જાય છે. હમ જે ખાલી તમે માનતા હતા કે હું કરું છું, મેં કર્યું, હવે મેં હમ કર્યું એવું છે એટલે સામેવાળાએ પણ કર્યું એવું રહ્યા જ કરે ને. હા. એટલે એ ખાલી બિલીફ સ્વરૂપે જે છે એના આધારે તમે કર્મના કરતા થતા હતા. એટલે જ્યાં સુધી તમે કોઈ પણ ક્રિયાના કરતા થાવ હમ એટલે નવું કર્મનું બીજ પડે. તો કે હવે આપણે કર્મના કરતા થતા નથી, કારણ કે આપણે હવે કોણ છે, તો કે શુદ્ધાત્મા છે, હમ અને વ્યવસ્થિત શક્તિ કરે છે. વ્યવસ્થિત શક્તિ બધાનું ચલાવે છે, આપણા એકલાનું નહીં. આ વ્યવસ્થિત શક્તિ કરતા એ કોના માટે છે, કે જેનો અહંકાર હું કરું છું એ જાય હમ અને પોતાના સ્વરૂપનું ભાન થાય, એ પછી જ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ એને સમજાય. જ્યાં બરાબર. સુધી અહંકાર હોય ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ કરતા છે એને સમજાય નહીં. હમ વ્યવસ્થિત શક્તિ તો આપણને ડગલે ને પગલે સમજાયા કરે ને. હા. ઘરે બેઠા પણ સમજાય, અને હમ આપણું શરીર જ આપણને સમજાયા કરે. સમજાવ્યા કરે છે. આપણા હમ ઘરના સંજોગો, આપણું શરીર, એ બધું થયા જ કરે છે, કે કરવું પડે કઈ? ના, થયા જ કરે છે. થયા જ કરે. થયા જ કરે છે. હા, તો કે એ થયા કરે છે, એ સમજણ જેટલી દ્રઢ થાય, હમ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એ સમજણ તમારી દ્રઢ થાય, એટલે છેલ્લું એનું રિઝલ્ટ તમે પોતે જ ભગવાન થઈ જાઓ. હવે એ વિગતે સમજવાનું બાકી છે, આપણે અનુભવ બાકી છે. હમ શ્રદ્ધા તો બેસી ગઈ કે વ્યવસ્થિત શક્તિ કરે છે, હમ પણ આપણું ધાર્યું ના થાય ત્યારે ખબર પડે. ખ્યાલ આવ્યો? હા. જ્યાં સુધી આપણે પ્રમાણ થાય ત્યાં સુધી એમ જ લાગે કે આ વ્યવસ્થિત શક્તિ શું એ કરે શક્તિ છે. કરે. હમ પણ જયારે પોતાની ડિઝાઇન હોય, પોતે નક્કી કર્યું હોય એ પ્રમાણે ના થાય, હમ ત્યારે એને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજ રહે નહીં. હમ ત્યારે એને વ્યક્તિ દેખાય. શું દેખાય? હમ વ્યક્તિ દેખાય. એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા એને વિગતે આપણા સંજોગોમાં અને આપણા મન વચન કાયાના રેફરન્સમાં સમજવાનું, અને આ સમજ જ કરવાનું છે. હમ અને એ સમજ જેટલી પાકી થઈ એટલું આપણને એ જ્ઞાન વર્તે. હમ બરાબર? હા, એકદમ. બીજું કઈ? ના, બરાબર. અહીં જો લખે ભલે હલકો યા તો ભારે, બંને વજનદાર છે. હમ છેલ્લી લાઈન છે ને, હા. ભલે હલકો યા તો ભારે, બંને વજનદાર છે. હમ જેવું ઉપાદાન તેવો જીવે અહંકાર છે.
એટલે હલકો હોય કે ભારે હોય પણ બંને અહંકાર જ કહેવાય. હમ એટલે કે ઉપાદાન એટલે શું કે તમે જેવું લઈને આયા છો સંસ્કાર, તમારું હમ જે બેલેન્સ છે એ હમ બેલેન્સ જેવું છે એવો અહંકાર હોય. એવો અહંકાર હોય. બરાબર. ગાઢો અહંકારે હોય, ડાયો અહંકારે હોય, એટલે એ વ્યક્તિના જે બેલેન્સ છે હમ આગળ જે લઈને આવ્યો છે એના આધારે એ એના બિલીફમાં હોય. હમ એટલે અહંકાર તો અહંકાર જ કહેવાય, સારો હોય કે ખરાબ હોય. બરાબર. અહંકાર જ પણ કહેવાય. જગતના લોકો માટેનો સારો અહંકાર એ સારું કહેવાય. હમ જગત આખું શુભાશુભમાં છે ને, હમ આખું શુભ ને અશુભ એ માન્યતામાં શુભ જ છે. અશુભ. હા, હમ બરાબર. એટલે કઈક કોઈના માટે કઈક તમે સારું કરો, કોઈના કલ્યાણ માટે કામ કરો, તો જગતના લોકો એ સરસ સારું કે એને અહંકાર ના ગણે. હમ અહંકાર તો ભગવાનની ભાષામાં ગણીએ છીએ કે સારું કરે છે એ અહંકાર છે, ખરાબ કરે છે એ અહંકાર છે. થોડો હમ હોય કે ભારે હોય, વધારે હોય, પણ હમ અહંકાર એ અહંકાર જ છે. હમ અને જ્યાં સુધી એ માન્યતા છે ત્યાં સુધી કર્મો બંધાયા જ કરે, એ ભલે કંઈ પણ કરે. હમ બરાબર. હમ પછી નીચે લખ્યું છે છંછેડો કે છંછેડાય. એ પણ હમ એટલું બેવ અહંકાર છે. એટલે કોઈને તમે છંછેડો કે તમે છંછેડો. છંછેડા, છંછેડો. હમ કોઈને છંછેડે એ અહંકાર છે, અને તમે છંછેડાઈ ગયા એ અહંકાર છે. માણસ બરાબર. છંછેડે ક્યારે હમ અને છંછેડાય ક્યારે? છંછેડાય એ ખબર પડે? કોઈ કઈક બોલી જાય, કઈ કઈ ઉડાડી પાડે. એટલે હા, છંછેડો, છંછેડોમાં એટલે મને એમ એવું વર્તાય કે પોતાની ડિઝાઇન પ્રમાણે કરાવવા માંગુ છું અને હું છંછેડ છંછેડ કર્યા જ કરું છું. એ હમ કે મારે આધારે થાય, મારા અ, જેમ હું કઉ છું એમ થાય. અને છંછેડામાં જ્યારે કે પોતાનું અહમ ગવાય છે કે દુઃખ લાગે કે ખોટું લાગે ને સામે વ્યક્તિને નિમિત્ત નથી જોતા, એટલે તમે છંછેડાવ, તમે પોતાને છંછેડો છો. હમ છંછેડો એટલે સામાન્ય છંછેડે, અને હમ છંછેડાય એટલે પોતે છંછેડાય. પોતે છંછેડાય. હા. હમ ને પેલું સામાન્ય, તું શું કરી હમ લેવાનો છે, તારી થાય એ હા. કરી લેજે તું. હમ હવે આ કરે એટલે એનો અહંકાર ઉભો થાય જ ને. થાય. તારા જેવા તો કેટલા આયા ને કેટલા ગયા, જા તા થાય કરી લેજે. એટલે પછી સામેના માણસનો અહંકાર છંછેડાય. હમ બરાબર. હમ અને આ જ થયા કરે છે વ્યવહારમાં તો. હમ બરાબર. એટલે જગતના લોકોએ અહંકારનું સ્વરૂપ જાણ્યું નથી. ખરેખર. આ અહંકાર આ પરથી હા.
અહંકાર માન્યતા સ્વરૂપે છે એ જગતના લોકોની ત્યાં નજર ગઈ જ નથી. અહંકારને લોકો વાણી સ્વરૂપે જ લે છે. ખ્યાલ આવ્યો? હા, આ દાદા મને ભગવાને આજે ખબર હમ કે ભાઈ આ બિલીફ છે, અહંકાર એ બિલીફ છે, રોંગ બિલીફ છે, બરાબર. અને હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ છે. હમ બંને બિલીફ જ છે. હમ રોંગ કયા આધારે કઈ? તો કે રાઈટ બિલીફ ના આધારે રોંગ. ખરેખર તું આ છે પણ એ જાણતો નથી, અને હું પાયેલ છું ને હું કરું છું, એ જે માન્યતા છે એને રોંગ બિલીફ કહી. રોંગ બિલીફ છે. હમ જગતની દ્રષ્ટિએ તો બરાબર જ છે ને કે હું પાયેલ છું ને હમ હું કરું છું. હમ કઈ અપેક્ષા એ રોંગ? તો કે હું આત્મા છું ને આત્મા છે તો અકર્તા છે. જો ખરેખર તું પોતે આત્મા છે એનું હમ ભાન થાય તો તું અકર્તા છે. હમ અને હું પાયેલ છું તો કે કરતા થાય. હમ બરાબર. બોલો બીજું કઈ? ના, શાંતિ દાદાને કઈક પ્રશ્ન છે, આપણે લઈએ એમ? હા, લઈએ.